સમયનું ચક્ર ક્યારે ફરે તેનો કોઈ ભરોસો નથી હોતો અને રાજકારણીઓને તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જે પક્ષમાં હોય તેના વિરોધી પક્ષ એટલે કે સામેવાળા પક્ષને ગાળો ભાંડવાનું કામ કરતા હોય છે, પછી આ જ પક્ષમાં જઈને તેના ગુણગાન ગાવા પડતા હોય છે। તે પ્રકારે સમયનું ચક્ર ફરતું હોય છે અને આવું જ સમયનું ચક્ર ફર્યું છે રાજુ કરપડાનું। આપણે રાજુ કરપડાના એ વિડીયો જોઈશું, એ ભાષણ જોઈશું કે જે હવે પછી ક્યારેય આપણને જોવા નહીં મળે। અને પહેલા રાજુ કરપડા ભાજપને શું કહેતા હતા, ભાજપના નેતાઓને શું કહેતા હતા, આમ આદમી પાર્ટીને શું કહેતા હતા અને કઈ રીતે આક્રમક અંદાજમાં તેમણે ખેડૂતો માટે લડાઈ લડતા હતા, આ નિવેદનો આપણે સાંભળીશું અને પછી તમે જ નક્કી કરજો કે આ નેતાઓ જે તે સમયે કેવા ભાન ભૂલીને નિવેદનો આપતા હોય છે અને પછી જ્યારે સમયનું ચક્ર ફરે ત્યારે તે જ પક્ષમાં જઈને કઈ રીતે સુમસામ થઈને બેસી જતા હોય છે તેની ઉપર એક નજર કરીએ। સિસ્ટમ સામે અવાજ ઉઠાવતા હોય છે તો સ્વાભાવિક છે કે એની પર જૂઠા કેસ થશે, એને જેલમાં નાખવાના પ્રયત્ન થશે, એને કેમ કરીને ફસાવી દેવા એ પ્રયત્ન થતા રહેશે। પણ એ પ્રયત્નોની વચ્ચે પણ જે લડે એ જ દેશને વફાદાર છે, એ જ ગુજરાત રાજ્યને વફાદાર છે। સરકારી અધિકારી અને આ કેસની તપાસ કરનાર અધિકારી એક પણ કાગળ કે કાગળ પરની એક પણ લાઈન પોતાની સૂઝબૂઝ પ્રમાણે લખી શકતા નથી। નવજીવનના માધ્યમથી સાફ કરું છું, તમામ સ્ક્રિપ્ટ તૈયાર થઈને આવે છે। પોલીસ અધિકારીએ શું લખવાનું છે, સાક્ષીએ શું લખવાનું છે, પોતાના નિવેદનો પોતે લખી શકતા નથી, પોતે પોતાનું બયાન આપી શકતા નથી। તમામ લખાણો કમલમમાંથી તૈયાર થઈને આવે છે અને આ લોકોની શું મજબૂરી છે મને સમજાતું નથી। અમારી સીધી વાત એ છે કે ભૂતકાળમાં ભાજપે જ્યારે આંદોલનો કરાવ્યા તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સરકાર હતી ને ખેડૂતોને ગોળીએ દેવામાં આવ્યા, ભાજપના એક પણ નેતાએ ગોળી ખાધી નથી। આજે ફરી વખત ભાજપ સરકાર પશુપાલક અશોકભાઈ ચૌધરીને ટીયર ગેસના ગુંગળામણથી મૃત્યુ થયું, ખેડૂતો પર ધોકા મારવામાં આવ્યા, લાઠીઓ વરસાવવામાં આવી, ક્યાંક ને ક્યાંક બંદૂકો લઈને પોલીસને આગળ કરી દેવામાં આવે છે, ટીયર ગેસ છોડે છે, આવનાર સમયમાં ગોળીઓ પણ છોડશે। તો અમે એ ભાજપના નેતાઓ નથી કે ખેડૂતોને ઉશ્કેરીને કહીએ કે તમે લડવા જાઓ, અમે એસી ઓફિસમાં બેસી રહીએ અને 17 જેટલા ખેડૂતોની 1987માં હત્યા થઈ। તો ક્યાંક ને ક્યાંક ઈરાદાપૂર્વક આખું આંદોલન ભાજપે ઊભું કર્યું હતું। આ આંદોલન ઊભું થયા પછી કોંગ્રેસના ઈશારે ગોળીઓ મારવામાં આવી। અમે એ કહીએ છીએ કે અમે ભાજપના નેતા નથી, અમે જ્યારે પણ આવી કોઈ ઘટના બનશે અમે લોકો કોઈને ઉશ્કેરીને આંદોલન ઊભું નહીં કરીએ, પણ જ્યારે આવી કોઈ ઘટના ઘટશે અને અશોકભાઈને જેવી રીતે ગોળીએ દેવામાં આવ્યા, આવનાર સમયમાં કોઈ પણ આંદોલન ઊભું થશે હક અધિકાર માટે, આમ આદમી પાર્ટીનો નેતા પહેલી લાઈનમાં ઊભો હશે। સરકારમાં તાકાત હોય તો દંડો એને મારે, સરકારમાં તાકાત હોય તો પહેલી ગોળી આમ આદમી પાર્ટીના નેતાને મારે। એટલા માટે અમે કહીએ છીએ કે અમે લોકો રાજનીતિ બદલવા આવ્યા છીએ, અમે લોકો માત્ર સત્તા લાલચુ લોકો નથી। અમે કોઈને ઉશ્કેરી એસી ઓફિસમાં બેસીને ખેડૂતોને ગોળીઓ કોઈ દેતું હશે ને અમે બેસી રહીશું એ નેતા અમે નથી। ચાહે જીવ રેડવો પડે તો રેડીશું, પણ વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં એક ઇંચ પાછી પાની નહીં કરીએ। પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો આથો બનીને ખૂબ કામ કરી લીધું, હવે જનતાનો પ્રેમ કોની સાથે છે, જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈને કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો। ચૈતરભાઈએ આ વિસ્તારમાં શું કામ કર્યું છે, ચૈતરભાઈની લોક ચાહના શું છે, એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુને દેખાડવાના પણ પ્રયત્ન કરે। તાકાત હોય તો કેમેરા ફેરવો, જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી શકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે। પહેલા તો આમ આદમી પાર્ટી એક એવા પ્રકારનું બીજ છે કે તમે એક જગ્યાએથી કાઢીને બીજે ફેંકશો તો બીજા 5 છોડ એમાંથી ઉગશે। એટલે આમ આદમી પાર્ટીનું બીજ ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની અંદર વેરી દીધું છે। આ બીજ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો પણ આ બીજને અહીંયાથી કાઢી શકે એવી સિચ્યુએશન નથી।
પ્રયત્ન ભાજપ દ્વારા વારંવાર કરવામાં આવે છે. તો સીધી વાત એ છે કે એવું બની શકે કે ભારતીય જનતા પાર્ટી ખોટા આરોપ મૂકી જેલમાં ફસાવી શકે. ભારતીય જનતા પાર્ટી એવું પણ બની શકે કરોડો રૂપિયાનો ખર્ચ કરી, કરોડો રૂપિયાની જાહેરાતો કરી આમ આદમી પાર્ટીને એક ટર્મ માટે સત્તામાંથી દિલ્હીમાં હટાવી પણ શકે. માની લીધું ભારતીય જનતા પાર્ટીને તમામ પ્રાદેશિક પાર્ટીની વાત કરો કે રાષ્ટ્રીય પાર્ટીની વાત કરો, ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે જો કોઈનો ડર હોય તો એ આમ આદમી પાર્ટીનો ડર છે. આમ આદમી પાર્ટીને ગંભીરતાથી જોઈ રહ્યા છે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું જે બીજ 2022માં રોપાઈ ગયું હવે વટવૃક્ષ બનવા માટે જઈ રહ્યું છે. જે લોકો કહેતા પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી જીતે, હંમેશા કોંગ્રેસની પાસેથી સીટો લઈ આવતા હતા ભાજપ વાળા. વિસાવદરની જનતાએ બતાવ્યું કે ભાઈ તમે સત્તામાં બેઠા છો, તંત્ર પણ તમારી સાથે છે, પણ લોક અને તંત્રમાં તફાવત છે. લોકોની તાકાત તંત્ર કરતા મોટી છે. આ વિસાવદરની જનતાએ સાબિત કરી દીધું અને આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડ્યા, એ પણ 17,500 મતથી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી હવે ગુજરાતમાં સત્તા ગુમાવવાના ડરથી બોખલાઈ ગઈ છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટી રીતે કેસ કરી અને જેલમાં ફસાવવાના પ્રયત્ન કરી રહી છે. કે ભાજપને હરાવી શકે એવી પાર્ટી કોણ? દરેક લોકોનો એક જ અવાજ છે કે જ્યારે પણ ભાજપને હરાવશે તો આમ આદમી પાર્ટી હરાવશે. અને જે લોકોને જે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો ડહોળ કરે છે, અહમમાં નાચે છે, એને પણ એની ઓકાત બતાવી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદરના મતદારોએ કામ કર્યું છે. હમણાં મને ગઈકાલે અમે બેઠા હતા, ભાઈએ મનોજભાઈએ વાત કરી કે અહીંયા ભાજપ વાળા એક સ્લોગન લાવ્યા છે, ભાજપ લાવો વિસાવદર બચાવો. વાત સાચી છે? આમ તો બધા ખેડૂત છે, અપલખણા બળદને બહુ જાજી નીણ નખાય ખરી. ભાજપના ધારાસભ્યએ ક્યારે અવાજ ઉઠાવ્યો નથી. ભાઈએ વાત કરી કે જ્યારે કોઈ ખેડૂત દસ્તાવેજ કરવા જાય છે, ખેડૂત પાસેથી પૈસા લેવામાં આવે છે. હું અહીંયા લાઈવના માધ્યમથી કહું છું, વિરમગામ વિધાનસભાની વાત હોય, દેત્રોજ તાલુકાની વાત હોય, માંડલની વાત હોય, મૂળી ચોટીલા થાનની આખા ગુજરાતની વાત હોય, જો ભાજપના નેતા મારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર હોય તો આજે જાહેરમાં ચેલેન્જ આપું છું, એક તાલુકાની ઓફિસ એવી બતાવી દે ત્યાં પૈસા ખેડૂત પાસે લેવામાં નથી આવતા. તમામ જગ્યાએથી ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે. ભાવની રકમ નક્કી કરેલી છે. દસ્તાવેજ કરવા ખેડૂત જાય એટલે વકીલ સાથે સાઠગાંઠ હોય, રજિસ્ટ્રાર અધિકારીની 1500 રૂપિયા ફરજિયાત પડાવવામાં આવે, ક્યાંક 2500 રૂપિયા, ક્યાંક 2000 રૂપિયા, અને જો એનેમાં જમીન થતી હોય તો 50,000 લાખ રૂપિયા પડાવવામાં આવે છે. મારી વાત સાચી છે? આજ દિવસ સુધી નિકાલ નથી થયો. ત્યારે ખેડૂતોના મુદ્દે સુફિયાણી વાતો કરી રહેલા ભરતભાઈ બોગરા સહિતના ભાજપના નેતાઓને હું રાજુ કરપડા પ્રશ્ન પૂછું છું કે ગુજરાતમાં પણ પાક નુકસાન થયું છે, ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ અમુક તાલુકાઓમાં થઈ છે, તો જેવી રીતે પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર વળતર ચૂકવું ખેડૂતોને, ગુજરાતમાં ક્યારે ચૂકવવાના છો? બીજી એક મહત્વની વાત, જો ભરતભાઈ બોગરા ભાજપના નેતાઓને કહે, ભાજપના નેતાઓ ભાજપની સરકાર નક્કી કરે અને ખેડૂતોને પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની માફક જો 50,000 રૂપિયા વળતર ગુજરાતમાં ચૂકવે તો હું રાજુ કરપડા જીવીશ ત્યાં સુધી ભાજપના ગુણગાન ગાઈશ, ભાજપના વખાણ કરીશ. તો દર અઠવાડિયે ગુરુવારે અમારે સુરેન્દ્રનગરમાં અમદાવાદથી મગજના હારામાં હારા ડોક્ટર આવે છે. જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ, દવાના પૈસા હું આપી દઈશ, કારણ કે અમારે દેણા ભેગું વધારે દેણું. પછી મને ભાઈએ હમણાં જ આ બાવરવા સાહેબે કીધું, મને કે આ મગજની તકલીફમાંથી હવે તકલીફ બીજી ચાલુ થઈ છે. મેં કીધું બીજી કઈ તકલીફ ચાલુ થઈ છે? તો કે ટાઢકની દવા હવે લેવી પડશે, નહીતર એ તકલીફ છે. એટલે અમારી જે આ ગામમાં સભા, ઓલા ભાઈઓને ખબર પડી ગઈ કે આ રસમસા વાળી વાત, એવું કાંઈ નથી ભાઈ, એવું કાંઈ છે જ નહીં. વાત એ છે કેળા બેળા લઈ
અને સવારે ભાજપવાળા ગામમાં 2 જણા હોય તો એને કેળા લઈને જાયજો, એને થોડી મજા આવે. કીજો ખાંડ ને દૂધ ને કેળા બધું 2 દી ખાય, કારણ કે સભા આપણી થઈ છે. આવનાર સમયમાં 3-4 મહિનામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. જેવી રીતે કોંગ્રેસના નેતાએ કીધું કે 20 વર્ષના તૈયાર કર્યા લઈ ગયા, અમે ઘરગણું કરશે નહીં. કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ કરે. બાકી નાના લંગુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે, એ ખબર જ નથી. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ, એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ શકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર